લોકસભાના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો ઉપર મતદાન સાંજે 6 વાગે સમાપ્ત થયું છે। સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો હતો। આજે સવારે પીએમ મોદીએ દરેકની મતદાન કરવાની અપીલ કરી હતી। તેમણે હિન્દી, તમિલ, મરાઠી સહિત 5 ભાષાઓમાં ટ્વીટ કરી લોકોની મતદાન કરવા અપીલ કરી હતી। વોટર ટર્નઆઉટ એપ અનુસાર સૌથી વધુ મતદાન બંગાળમાં 77.57% થયું છે અને બિહારમાં સૌથી ઓછું 46.32% મતદાન થયું હતું। 21 રાજ્યોમાં સરેરાશ 62.8% મતદાન થયું છે। તો વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કુચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બીજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો। ત્યારે આ વિસ્ફોટમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક સૈનિક ઘાયલ થયા છે। પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે, જેમાંથી 1491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે। આ વખતે 8 કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે। આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે। કુલ 7 તબક્કામાં 543 બેઠકો માટે 1 જૂને મતદાન સમાપ્ત થશે। તમામ બેઠકોના પરિણામ 4 જૂને આવશે। છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ માટે આજે મતદાન થયું। અહીં નક્સલ પ્રભાવિત કોંડાગાંવ જિલ્લાના અત્યંત સંવેદનશીલ કડેનાર અને બેસા વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું। આ વિસ્તારોમાં બપોરે 3 વાગે મતદાન પૂર્ણ થયું હતું। અહીં મતદાન કર્મીઓને હેલિકોપ્ટર દ્વારા મતદાન મથક સુધી મોકલવામાં આવતા હતા। સાંજે લગભગ 5 વાગે ટીમ હેલિકોપ્ટર દ્વારા પરત આવી હતી। કલેક્ટર કૃણાલ દુધાવતે આઈટીબીપી કેમ્પના હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ આપીને મતદાન પક્ષનું સ્વાગત કર્યું હતું। બે 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થયું છે અને ત્યારે મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા। આ દરમિયાન ઇમ્ફાલ પૂર્વના ઠોંગજુમાં એક બૂથ પર ઈવીએમમાં તોડફોડ થઈ હતી। જોકે આ હુમલો કોણે કર્યો તે જાણી શકાયું નથી। તેમને જણાવી દઈએ કે આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થયું છે। આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર 26 એપ્રિલે પણ મતદાન થશે। તો રાજ્યમાં ગત વર્ષે 3 મેથી કુકી અને મેતે સમુદાયો વચ્ચે અનામતને લઈને હિંસા ચાલી રહી છે। તો ત્યારે કુકી સંગઠનોએ થોડા દિવસ પહેલા જ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। તેમણે ન્યાય નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં હિંસાની ઘટનાઓમાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે। 65,000થી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે। મણિપુરમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે। તેણે કેટલીક સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે। નેશનલ પીપલ્સ પાર્ટી એટલે કે એનપીપી અને નાગા પીપલ્સ ફ્રન્ટ એટલે કે એનપીએફ આ જોડાણનો ભાગ છે। ભાજપે માત્ર આંતરિક મણિપુરમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે અને તે આઉટર મણિપુરમાં એનપીએફને સપોર્ટ કરી રહી છે। 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંને બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા હતા। પાર્ટીએ માત્ર આંતરિક મણિપુર બેઠક જીતી હતી। એનપીએફે આઉટર મણિપુરમાં ભાજપને હરાવ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પણ બંને બેઠકો ભાજપ અને એનપીએફ પાસે રહેશે। ભારતના 21 રાજ્યોની 102 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ અને જેમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ। અહીં બિહારના ચાંદીમારી ગામ પાસે 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે આ મામલે ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યા હતા, જેમાં ચાંદમારીમાં મતદારોને રોકવા માટે પથ્થરમારો કરાયો હતો। તેમજ આ ઘટનામાં ભાજપના પોલિંગ એજન્ટ ઘાયલ થયા હતા। આજથી લોકશાહીના મહાપર્વની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને અપીલ કરતા પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું કે આજથી લોકશાહીના સૌથી મોટા ઉત્સવની શરૂઆત થઈ છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 102 બેઠકો ઉપર મતદાન થશે। આ તમામ બેઠકોના મતદારોને મારો આગ્રહ છે કે તે મતાધિકારનો પ્રયોગ કરે અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે। પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા સાથીઓને અપીલ છે કે તે ભારે સંખ્યામાં મતદાન કરે।
લોકતંત્રમાં દરેક વોટ કિંમતી છે અને દરેક અવાજનું મહત્વ છે। મહારાષ્ટ્રના વર્ધામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની વિચારસરણી દેશ વિરોધી અને ખેડૂત વિરોધી રહી છે અને તેથી જ દેશમાં ખેડૂતોની સ્થિતિ દાયકાઓથી ખરાબ રહી છે। પરિવારના નામે પથ્થરો નાખ્યા, પેઢીઓ વીતી ગઈ પણ કામ પૂરું ન થયું। परिवार के नाम पर पत्थर तो लग जाता था, लेकिन कई पीढ़ियां गुजर जाती थी, फिर भी काम नहीं पूरा होता था। विदर्भ को कांग्रेस सरकारों के इस रवैये का बहुत नुकसान उठाना पड़ा, लेकिन आज हमारी सरकार विदर्भ को उतनी ही ज्यादा प्राथमिकता देकर काम कर रही है। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ત્યારે પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના અમરોહામાં કુંવરસિંહ તંવરના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી, જેમાં વડાપ્રધાને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ખૂબ વખાણ કર્યા હતા। વડાપ્રધાને મોહમ્મદ શમીના વખાણ કરતા કહ્યું હતું કે અમરોહાએ ઢોલક જ નહીં પરંતુ દેશનો ડંકો વગાડ્યો છે। ક્રિકેટ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ જે કમાલ કરી આખી દુનિયાએ જોઈ હતી, તેમજ તેના શાનદાર પ્રદર્શન માટે કેન્દ્ર સરકાર દ્વારા મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। અને જ્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીએ અમરોહાનો વિકાસ કર્યો નથી, આપણે અમરોહાને ઘણું આગળ લઈ જવાનું છે। આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે, જેથી આજનો દિવસ લોકશાહી માટે મોટો દિવસ છે। પીએમ મોદીએ અમરોહાના લોકોને સમૃદ્ધ અને વિકસિત ભારત માટે વોટ કરવાની અપીલ કરી હતી। अमरोहा केवल ढोलक ही नहीं, देश का डंका भी बजाता है। क्रिकेट वर्ल्ड कप में भाई मोहम्मद शामी ने जो कमाल किया वो पूरी दुनिया ने देखा है। खेलों में शानदार प्रदर्शन के लिए केंद्र सरकार ने भाई मोहम्मद शामी को अर्जुन अवार्ड दिया है और योगी जी की सरकार तो 2 कदम आगे बढ़ी है और योगी जी ने यहां के युवाओं के लिए स्टेडियम भी बनवा रही है। એક તરફ યુપીમાં 8 લોકસભા સીટો ઉપર મતદાન થયું, બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ અમરોહામાં જનસભા સંબોધી હતી। સીએમ યોગી આદિત્યનાથે તેમનું મંચ પર સ્વાગત કર્યું હતું। ભાજપ મહિલા કાર્યકરોએ પીએમનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને 2014 અને 2019ના રેકોર્ડ તોડવાની અપીલ કરી હતી। हर बार ये लोग परिवारवाद, भ्रष्टाचार और तुष्टीकरण की टोकरी उठाकर यूपी की जनता से वोट मांगने निकल पड़ते हैं। अपने इस अभियान में लोग हमारी आस्था पर हमला करने का कोई मौका नहीं छोड़ते। तो ये सपा कांग्रेस दोनों पार्टियों ने प्राण प्रतिष्ठा का निमंत्रण ठुकरा दिया। आप कल्पना कर सकते हैं, वोट बैंक के भूखे लोग प्रभु राम के प्राण प्रतिष्ठा के अवसर पर निमंत्रण ठुकरा दे। अरे उसके बजाय तो उनकी ओर देखिए जो जीवन भर बाबरी मस्जिद का केस लड़ते थे, सुप्रीम में हार गए तो खुद
प्राण प्रतिष्ठा में आकर के शामिल हो गए और इनको तो उसमें भी शर्म आ रही है। 2024ની શરૂઆતથી લઈને અત્યાર સુધી પીએમ મોદી લગભગ દર ત્રીજા દિવસે દક્ષિણ ભારતની મુલાકાતે છે। આ સમયગાળા દરમિયાન તેઓ સૌથી વધુ 9 વખત તમિલનાડુ ગયા છે અને ત્યારે આજે પ્રથમ તબક્કાના મતદાનની સાથે પીએમ મોદીની દક્ષિણની રણનીતિની પણ અગ્નિ કસોટી હતી। તો 2014ની ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપને એક જ સીટ મળી અને 2019માં ભાજપનું ખાતું જ ખુલ્યું ન હતું। ત્યારે હવે 2024માં જીત મેળવવા માટે ભાજપે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। પ્રથમ વખત 23 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે। ત્યારે તમિલનાડુમાં આ વખતે ત્રિકોણીય જંગ જામવાનો છે। ભાજપ ખાતું ખોલશે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે। મધ્યપ્રદેશના દમોહમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાડોશી દેશ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા। પીએમ મોદીએ કહ્યું કે જે દેશ આતંકવાદનો સપ્લાયર છે તે આજે વોટ મેળવવા માટે તડપી રહ્યો છે। તેમણે કહ્યું કે હાલ વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું છે। વિશ્વમાં યુદ્ધના વાદળો છવાયા છે। સર્વત્ર અશાંતિ છે। આવી સ્થિતિમાં આપણું ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યો છે। વડાપ્રધાને કહ્યું કે જ્યારે વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે દેશમાં મજબૂત સરકાર હોવી જરૂરી છે। આ ચૂંટણી ભારતને મહાસત્તા બનાવવા માટેની ચૂંટણી છે। આ ચૂંટણી ભારતના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટેની ચૂંટણી છે। તો આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની આ ચૂંટણી છે। આજે વિશ્વમાં ચારે તરફ ભારતની પ્રશંસા થઈ રહી છે। આજે દેશમાં ભાજપની સરકાર છે જે ન તો કોઈના તાબે છે અને ન તો કોઈની સામે નમે છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યાના રામ મંદિરનો ઉલ્લેખ કરી અને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિના લોકો હજુ પણ દેશભરમાં ભેદભાવનો સામનો કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હોવાથી મોદી સરકારે તેમનું અપમાન કર્યું છે। તો દ્રૌપદી મુર્મુને અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું, જ્યારે કોવિંદને નવા સંસદ ભવનની આધારશિલા રાખવાની મંજૂરી આપવામાં ન આવી। વધુમાં કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ગામડાઓમાં નાના મંદિરોમાં પણ જવા દેવામાં આવતા નથી। તેમને પીવાનું પાણી આપવામાં આવતું નથી। તેઓ શિક્ષણથી વંચિત છે। જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે કોઈ મોટી પાર્ટી નથી। અમે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક નાનો ઢંઢેરો બહાર પાડી રહ્યા છીએ। અત્યાર સુધીની સૌથી મોટી જવાબદારી સંસદમાં જઈને અવાજ ઉઠાવવાની છે। જમીન સંબંધિત કાયદાઓ કે જેઓ રાજ્યની યાદી હેઠળ હતા તે બદલાયા હતા અને જેના કારણે ઘણા યુવાનોને નોકરી આપવાને બદલે જેલમાં મોકલવામાં આવ્યા હતા। आप लोग जानते हैं हम कोई बहुत बड़ी जमात नहीं है। हमने एक छोटा सा मैनिफेस्टो आज रिलीज कर रहे हैं। हम जम्मू कश्मीर के हालात को देखे, यहाँ की जरूरत को देखे, सड़क, बिजली, पानी, तरक्की की बात तो सभी करेंगे, तमाम जमातें करेंगे, मगर हम बात करेंगे जम्मू कश्मीर की। खास तौर से 2019 के बाद जब से जम्मू कश्मीर को एक खुली जेल में तब्दील किया गया, जिस वक्त से लेके आज तक हमारी शिनाख्त हो, हमारी जमीनें हो, हमारे वसाइल हो, यहाँ तक कि हमारी नौकरियां हो, हमारी बात करने की आजादी हो, हर एक के ऊपर हमला हो रहा है। तो हमारा ये मानना है कि जहां हमें दिन ब दिन बेख्तियार किया जा रहा है, हमें बेदखल किया जा रहा है, वहां आवाज उठाना इस वक्त सबसे बड़ा जो फर्ज है जम्मू कश्मीर का, वो ये है कि हम यहाँ से जाएं और पार्लियामेंट में अपनी आवाज और यहाँ के लोगों का जो दर्द है, जो तकलीफ है, उसको आवाज दे सके। ભારતે આજે ફિલિપાઇન્સને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની પ્રથમ બેચ પહોંચાડી છે। ત્યારે આ દરમિયાન ભારત અને ફિલિપાઇન્સના અધિકારીઓ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી।
ફિલિપાઇન્સને ભારત પાસેથી એવા સમયે ક્રૂઝ મિસાઇલ મળી છે જ્યારે તેનો ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે। દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ અને ચીનની નૌકાદળ દરરોજ સામસામે આવી રહી છે। એવું માનવામાં આવે છે કે ફિલિપાઇન્સ આ મિસાઇલોને ચીન તરફ તૈનાત કરી શકે છે અને જેથી તે ચીનની સેનાથી પોતાને બચાવી શકે। 2 વર્ષ પહેલા ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે ક્રૂઝ મિસાઇલ માટેનો સોદો થયો હતો અને ત્યારે આ ડીલ લગભગ 3000 કરોડ રૂપિયાની હતી। ઈરાન દ્વારા ઇઝરાયલ પર 200થી વધુ મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરાયા બાદ હવે ઇઝરાયલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ છે। ઇઝરાયલ દ્વારા આજે વહેલી સવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાની માહિતી છે। અત્યાર સુધીની માહિતી મુજબ ઈરાનની ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવીને ઇઝરાયલને ધડાધડ મિસાઇલો ઝીંકી હતી, જેમાંથી 3 મિસાઇલો આ પ્લાન્ટ સુધી પહોંચી ગઈ હોવાની માહિતી છે। તો હુમલો થતાં જ ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોપ્ટર્સે તેના તમામ સૈન્ય ઠેકાણાને હાઈ એલર્ટ કરી દીધા છે। એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દેવામાં આવી છે। ઇસ્ફાહાન શહેરમાં એરપોર્ટને પણ નિશાન બનાવ્યા હોવાની માહિતી છે અને ત્યાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા। આ શહેરમાં અનેક ન્યુક્લિયર પ્લાન્ટ આવેલા છે। ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ અહીં જ ચાલી રહ્યો છે। હુમલાની માહિતી મળતા જ અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હતી। કોરોનામાંથી માંડ છૂટેલી દુનિયા માટે હવે નવી મહામારીનો જે ખતરો મંડરાઈ રહ્યો છે। WHO માનવ સહિત અન્ય પ્રજાતિઓમાં H5N1 બર્ડ ફ્લૂના ચેપના વધતા જોખમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। તો WHOના મુખ્ય વૈજ્ઞાનિક જેરેમી ફેરારે જીનીવામાં જણાવ્યું હતું કે મને લાગે છે કે બર્ડ ફ્લૂ હજી પણ એક મોટી ચિંતા છે। ગાય અને બકરીઓ વર્તમાન બર્ડ ફ્લૂની પકડમાં આવી રહી છે, તેનાથી સસ્તન પ્રાણીઓ પર જોખમ વધી ગયું છે। આ એક મોટી ચિંતા છે કારણ કે બર્ડ ફ્લૂ પહેલા બતક અને ચિકનમાં જોવા મળતો હતો, પરંતુ હવે બીજા પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે અને ત્યાં સુધી કે તે મનુષ્યને પણ ચેપ લગાડવાની ક્ષમતા ધરાવે છે, જે કોરોનાથી પણ વધુ ઝડપથી એક માણસથી બીજા માણસમાં ફેલાઈ શકે છે। જો તે મનુષ્યમાં ફેલાય છે તો મૃત્યુદર અનેક ગણો વધારે હોઈ શકે છે। ઇન્ડોનેશિયામાં રૂવાંગ જ્વાળામુખી ધગધગી રહ્યો છે અને તેમાં 24 કલાકમાં 5 પ્રચંડ વિસ્ફોટો નોંધાયા છે। આ સાથે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। અધિકારીઓએ 11,000થી વધુ લોકોને આસપાસનો પણ વિસ્તાર છોડી દેવા માટે જણાવી દીધું છે। પર્યટકોને પણ ત્યાંથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે। આ પૂર્વે 800 નિવાસીઓનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો પર્યટકો સહિત અન્યોને તે વિસ્તારથી 6 કિલોમીટર દૂર રહેવા જણાવી દેવાયું છે। જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પણ પડી જવાની શક્યતા છે। જ્વાળામુખી ઉપર ધ્યાન રાખનારા ઇન્ડોનેશિયાના એક અધિકારી હેરુનિંગિયાને દેશીએ જણાવ્યું હતું કે માઉન્ટ રૂવાંગમાં થયેલા આ વિસ્ફોટનું મૂળ કારણ તાજેતરમાં જ થયેલો ભૂકંપ હોઈ શકે છે। આ ટાપુ ઉપરથી 1.8 કિલોમીટર જેટલા ખતરનાક અને વિસ્ફોટક રીતે વાદળો છવાઈ રહ્યા હતા। ભારતીય શેર બજાર 599ના સુધારા સાથે બંધ થયું છે। સમાચાર સામે આવ્યા છે ભારતીય શેર બજારને લઈને 599 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો છે। એનએસસીના નિફ્ટીમાં 0.69% વધારો થયો છે, જ્યારે બીએસસીના સેન્સેક્સમાં 0.83% વધારો થયો છે। તો શેર બજારમાં પરત ફરેલ તેજીના કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઉછાળો જોવા મળ્યો છે। ભારતીય શેર બજાર 599 પોઈન્ટના સુધારા સાથે બંધ। જે માહિતી સામે આવી રહી છે, એનએસસીના નિફ્ટીમાં 0.69% વધારો થયો છે, જ્યારે બીએસસીના સેન્સેક્સમાં 0.83% વધારો થયો છે। તો શેર બજારમાં પરત ફરેલ તેજીના કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઉછાળો થયો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું હતું। ઉમેદવારીપત્ર ભરવા માટે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા
આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહે કહ્યું કે મેં ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે। આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાની છે। મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે અને 2047 સુધીમાં ભારતનો વિકાસ થશે। लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया। લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાયું તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના 3 દિગ્ગજ નેતા અમિત શાહ, સી.આર. પાટીલે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। નવસારી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું અને સી.આર. પાટીલ આજે 12:39 વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ગતરોજ ભવ્ય રોડ શોને કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, તેથી તેમણે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું હતું। ગતરોજ વિજય સંકલ્પ રેલીને હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે આવકારી હતી અને ત્યારે આજે સી.આર. પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની આપ સૌના માધ્યમથી પહોંચે છે। એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બંગાળમાં હિંસા મામલે ઈસીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે તો સમાચાર સામે આવ્યા છે। મુર્શિદાબાદમાં શોભાયાત્રામાં થયેલ હિંસા મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે તો શક્તિપુર અને મુર્શિદાબાદના બિરડાંગાના ઓફિસ ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા પણ સૂચના અપાઈ છે। તો મુર્શિદાબાદમાં શોભાયાત્રામાં થયેલ હિંસા મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શક્તિપુર સાથે જ મુર્શિદાબાદના બિરડાંગના ઓફિસ ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। इंडिया@9 में हाल आटलू ज। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।